નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, ગઈકાલે આપણે જે 31 નંબરનો પ્રશ્ન ગયા વિડીયોમાં પૂછવામાં આવ્યો હતો એમાંથી સાચો જવાબ રહેશે આ પ્રશ્નનો. મિત્રો, સાચો જવાબ છે એ ઓપ્શન, મુદ્રા. હવે આપણે આગળના વિડીયોની માહિતી જોઈશું. આગળના પ્રશ્નો જોતા પહેલા મિત્રો બીજી એક માહિતી તમને આપી દઉં. 1 જુલાઈ 2020 થી 31 ડિસેમ્બર 2020 એટલે કે 6 મહિનાનું કરંટ અફેર્સના 1000+ પ્રશ્નો જે 130 પાનાની પીડીએફ છે. જો તમે એ પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય તો ફક્ત 20 રૂપિયામાં તમને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી. આજે પણ મિત્રો 30 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. 30 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. 32 નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે? તો ગુજરાતમાં અલંગ યાર્ડ ઈસવીસન 1982 થી શરૂ થયેલ છે. 33મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ખાલી જગ્યા જિલ્લામાં અને સૌથી ઓછો પિયત વિસ્તાર ખાલી જગ્યા જિલ્લામાં છે? તો 33મા ક્વેશ્ચનનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, મહેસાણા અને ડાંગ. એટલે કે સૌથી વધુ પિયત વિસ્તાર મહેસાણામાં, સૌથી ઓછો ડાંગ જિલ્લામાં છે. આગળનો ક્વેશ્ચન, ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી? કઈ જગ્યાએ? તો 34મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ઓખા ખાતે મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી. એટલે કે આ 3 જગ્યાએ આવેલ છે. પીપોદરા, લીંગડા અને પાલન, આ 3 જગ્યાએ મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ છે. નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી? આ 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો નથી? એટલે કે 3 વિકલ્પો સાચા છે, એક વિકલ્પ ખોટો છે. કયો વિકલ્પ સાચો નથી? 35મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, અમરેલી જિલ્લો તો રામપુર અભયારણ્ય. આ વસ્તુ સાચી નથી, એટલે કે આ વિકલ્પ સાચો નથી. એટલે કે આ 3 વિકલ્પ સાચા છે. ડાંગ જિલ્લો તો બરડીપાડાનું અભયારણ્ય, જામનગર જિલ્લો ગાગા અભયારણ્ય અને રાજકોટ જિલ્લો તો હિંડોળગઢ અભયારણ્ય. આ 3 સાચા વિકલ્પ છે. 36મા ક્વેશ્ચનમાં ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે? ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ 1600 કિલોમીટર છે. નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે? તો કપાસની ખેતી માટે કઈ માટી શ્રેષ્ઠ છે? 37 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, કાળી માટી. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે? સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે? સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલ છે. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે? તો ઉકાઈ ડેમ તાપી નદી ઉપર આવેલો છે. નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? આમાંથી કયો કોલસાનો પ્રકાર નથી? 40મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, લિમોનાઇટ. આગળનો ક્વેશ્ચન, ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે? ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ 800 મીટર છે. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નર્મદા નદીનું મૂળ કયું છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, નર્મદા નદીનું મૂળ અમરકંટક છે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ગિરનાર. રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો રતનમહાલ રીંછ અભયારણ્ય દાહોદ જિલ્લામાં આવેલ છે. ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે? દરેક મિત્રોને આ પ્રશ્ન ખ્યાલ જ હશે. સાચો જવાબ રહેશે ગુજરાતને સૌથી લાંબો દરિયા કિનારો મળેલ છે. નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી? તો ગીરના અભયારણ્યમાં કયું પ્રાણી જોવા મળતું નથી? સી ઓપ્શન સાચો જવાબ રહેશે. એટલે કે વાઘ ગીરના અભયારણ્યમાં જોવા મળતો નથી. અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ક્યાં આવેલું છે? તો કઈ જગ્યાએ આવેલ છે? 47મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, અમદાવાદ ખાતે. નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી? આમાંથી કયા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી? 48મા નંબરમાં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે છત્તીસગઢ. એટલે કે રાજસ્થાનની સીમા પણ આપણા ગુજરાતને અડે છે, મહારાષ્ટ્રની સીમા પણ અડે છે અને મધ્યપ્રદેશની સીમા પણ આપણા ગુજરાતને અડે છે. 49 નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લાઓ છે? ખ્યાલ જ હશે દરેક મિત્રોને, હાલમાં ગુજરાતમાં 33 જિલ્લા આવેલા છે.
પચાસમા નંબરનું ક્વેશ્ચન, ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એટલે કે આ ત્રણમાંથી એકે વૃત્ત પસાર થતું નથી ગુજરાતના મધ્ય ભાગમાંથી. પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? પાલીતાણાના જૈન મંદિરો શેત્રુંજય પર્વત પર આવેલા છે. અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? અંબાજી તીર્થધામ અરવલ્લી પર્વતમાળામાં આવેલ છે. 53 નંબરનો ક્વેશ્ચન, અમદાવાદ જિલ્લામાં 7 નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે. આ 7 નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે? તો 53મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે સાબરમતી, શેરડી, મેશ્વો, ખારી, માઝમ અને વાત્રક. આ નદીઓનો સમાવેશ થાય છે વૌઠાના મેળામાં. ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી કાઉ સેન્ચુરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે? 54મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, પોરબંદર ખાતે. જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? તો જેસોરની ટેકરીઓ દાંતા અને પાલનપુર વચ્ચે આવેલી છે. પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે? તો પાલનપુર નજીક દાંતીવાડા નજીક બનાસ નદી ઉપર બંધ બાંધવામાં આવેલ છે. કચ્છ જિલ્લામાં આવેલો પાંદરો વિસ્તારમાંથી શું મળી આવે છે? પાંદરો વિસ્તારમાંથી શું મળી આવે છે? તો 57મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, લિગ્નાઇટ કોલસો. કર્કવૃત્ત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? તો કર્કવૃત્ત ગુજરાતના ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય છે. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? તો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે લાઇમ પદાર્થ ઉમેરવામાં આવે છે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. આ નગર ચિનાઈ માટીના નળિયા, વાસણો અને માટી માટે જાણીતું છે. કયું આ ચારમાંથી કયું સ્થળ ચિનાઈ માટીના નળિયા, વાસણો અને માટી માટે જાણીતું છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે મોરબી. રાસ્કા વિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે? તો રાસ્કા વિયર યોજના મહી નદીનું પાણી લાવે છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, એનરોન પ્રોજેક્ટ શાના માટે છે? એનરોન પ્રોજેક્ટ શાના માટે છે? 62મા નંબરમાં સાચો જવાબ રહેશે વીજળી પાવર ઉત્પાદન માટે. તો મિત્રો આ હતા આપણા 30 ક્વેશ્ચન. 30 ક્વેશ્ચનમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.